પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને રાજ્યના સર્વાંગી વિકાસમાં પ્રબુદ્ધ નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુ સાથે મહેસાણામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાઈ ગયું. મહેસાણા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આ સંમેલન યોજાઈ ગયું. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વાહન વ્યવહાર રાજ્યમંત્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે નૂતન ભારતની સફર 2014થી 2026 પ્રદર્શન પણ યોજાયું હતું. તેમાં રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના 12 વર્ષ દરમિયાન સરકાર દ્વારા અમલી બનેલી લોક કલ્યાણકારી યોજનાઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. સંમેલનમાં મહેસાણા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓ અત્યાર સુધી અનેક લાખો લોકો છે. એની સામે મહેસાણાની અંદર 5,84,000થી વધુના ખાતાઓ મહેસાણા જિલ્લાની અંદર છે. જલ જીવન મિશનની અંદર 12 કરોડથી વધુ કનેક્શન આખા દેશમાં છે, જ્યારે મહેસાણાની અંદર 5,10,000થી વધુ જલ જીવન મિશનના કનેક્શનો આ મહેસાણા જિલ્લામાં મળેલા છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના લાભાર્થી કરોડો આખા દેશની અંદર જ્યારે આપ્યો છે, ત્યારે મહેસાણાની અંદરનો લાભ પણ 32,800થી વધુનો લાભ આ મહેસાણા જિલ્લાને મળેલો છે. 2047માં વિકસિત ભારત કેવી રીતે બને એના માટેનો સદ્રઢ પાયો મોદી સાહેબે નાખ્યો છે અને ચોક્કસ મોદી સાહેબના જે સૌથી વધારે ઇલેક્ટેડ પ્રધાનમંત્રી તરીકે પૂરા થયા છે 12 વર્ષ કરતાં વધુ સમયનો, એને આપણે બિરદાવીએ છીએ.